હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જેની. આજે હું તમારી જોડે એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી, એકદમ પોચી સુખડીની રેસીપી લઈને આવી છું. એકદમ પોચી થશે અને બહુ ફાઇન થશે, એકદમ ઇઝી રીત છે. તો વિડીયોની છેલ્લે સુધી જોજો અને ગમે નહીં તો તમે પણ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. સુખડી બનાવવા માટે મેં 500 ગ્રામ ઘી ગરમ કરવા મૂકી દીધું હતું. ઘી ગરમ થાય એટલે તેમાં મેં 500 ગ્રામ ઘઉંનો કકરો લોટ લઈ લીધો હતો. ભાખરીનો જે લોટ હોય ને તે લોટ લેવાનો. આમાં રોટીનો લોટ બી બધા યુઝ કરે પણ હું ભાખરીના લોટમાંથી સુખડી કરું છું. બહુ ફાઇન થાય છે. હવે આમાં ઘીનું માપ ખ્યાલ આવે ને તો લોટમાં ઘી એડ કરી દેવાનું ને એકદમ વધારે જ આગળ પડતું થોડું ઘી રાખવાનું, ઢીલો થાય ને એટલું. હવે 500 ગ્રામની સામે મેં 250 ગ્રામ ગોળ લીધો હતો, અડધો કપ કાજુ બદામનો ભૂકો અને અડધો કપ કોપરાનું છીણ લેવાનું છે. બધું મેં રેડી રાખ્યું હતું સાઈડમાં. આ બાજુ લોટને મેં શેકાવા દીધો હતો. થોડોક લાલ થાય ને ત્યાં સુધી ધીમા તાપે તેને શેકાવા દેવાનો. જેટલું શેકાશે ને તેટલી પોચી અને મસ્ત સુખડી થશે. અને પહેલાં શેકી લેવાનો સરખો લોટને અને લાલ થાય ને પછી ગેસ બંધ કરીને બધું એડ કરવાનું છે. આમાં ઉપરથી નહીં. હવે શેકાઈ ગયો ને એટલે ગેસ બંધ કરીને મેં ઉપરથી 2 ચમચી જેટલું ગુંદરનો પાવડર એડ કર્યો હતો. હવે આખો ગુંદર એડ કરવો હોય તો ઘીમાં શેકીને પછી તળીને પછી ક્રશ કરીને એડ કરવાનું. છેલ્લે મેં આવી રીતે ઉપરથી એડ કરી દીધું હતું. ગેસ બંધ કરીને બધું મેં કર્યું હતું. 250 ગ્રામ ગોળ એડ કરી દીધો, મિક્સ કરી લીધું અને કાજુ બદામ અને કોપરાનું છીણ અડધો કપમાંથી અડધું મેં લઈ લીધું હતું ને ઉપર બીજું વધે ને એ ઉપરથી સ્પ્રિંકલ કરીશ. અંદર મેં ઓછું એડ કર્યું હતું અને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં મેં પાથરી દીધું ફટાફટ અને પછી ઉપરથી કોપરાનું છીણ અને કાજુ બદામનો ભૂકો સ્પ્રિંકલ કરી દીધો. હવે આમાં તમે સૂંઠનો પાવડર પેલું થતું હતું ને ત્યારે ગેસ બંધ કરીને સૂંઠનો પાવડર, ગંઠોડાનો પાવડર બધું તમે વસાણું બી તમે એડ કરી શકો છો. પણ મારા છોકરાઓ નહીં ખાતા એટલે હું નથી નાખતી. અને થોડુંક ઠરે ને પછી તેના પીસીસ કરી લેવાના. હવે આમાં જો થઈ ને એકદમ સોફ્ટ સુખડી થાય છે. ઘીનું માપ બને ને એટલું વધારે રાખવાનું અને કકરા લોટમાંથી કરશો ને સુખડી બહુ જ મસ્ત થશે. રોટલીના લોટ કરતાં બી ભાખરીના લોટની સુખડી બહુ જ ફાઇન થાય છે. એકદમ ટેસ્ટફુલ સુખડી થાય છે. પછી તેને મેં સ્ટીલના ડબ્બામાં ભરી લીધું હતું. તો કેવો લાગ્યો મારો વિડીયો? ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીને